દેશના સાંસદોની સંપત્તિને લઈને એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સમાં મોટો ખુલાસો થયો છે. રિપીટ થયેલા 103માંથી 102 સાંસદોની સંપત્તિ અંગે વિગતો સામે આવી છે. 10 વર્ષમાં રિપીટ થયેલા સાંસદોની સંપત્તિ અંગે એડીઆરનો રિપોર્ટ જાહેર થયો છે. સાંસદોની સરેરાશ મિલકતમાં ₹17 કરોડ 36 લાખનો વધારો થયો છે. જામનગરના સાંસદ પૂનમ માડમની સંપત્તિ 10 વર્ષમાં ₹130 કરોડ વધી અને કચ્છના સાંસદ વિનોદ ચાવડાની સંપત્તિ 10 વર્ષમાં ₹6 કરોડ વધી છે. બારડોલીના સાંસદ પ્રભુ વસાવાની સંપત્તિમાં ₹3 કરોડનો વધારો થયો છે. દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોરની સંપત્તિમાં ₹2 કરોડનો વધારો થયો છે અને જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાની સંપત્તિમાં ₹2 કરોડનો વધારો થયો છે. ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણની સંપત્તિમાં ₹2 કરોડનો વધારો થયો છે અને ભરૂચના સાંસદ મનસુખ વસાવાની સંપત્તિમાં ₹1 કરોડનો વધારો થયો છે. તો પૂનમ માડમની સંપત્તિ પછી આ સાથે જ ભરૂચના સાંસદની સંપત્તિને લઈને આ ખુલાસો થયો છે. ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણની સંપત્તિમાં પણ ₹2 કરોડનો વધારો થયો છે. ભરૂચના સાંસદ મનસુખ વસાવાની સંપત્તિમાં ₹1 કરોડનો વધારો કરવામાં આવ્યો છે. કયા સાંસદની કેટલી સંપત્તિ વધી છે તેની વિગતો પણ આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો. મનસુખ વસાવા સાંસદ ભરૂચના વર્ષ 2014માં એમની જે સંપત્તિ હતી તે વધીને 2024માં કેટલી થઈ એના પુરાવા પણ આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો.